એક ગુરુકુળમાં ઘણા શિષ્યો વિદ્યા અભ્યાસ કરતા હતા. વર્ષોની મહેનત પછી આજે તેમના શિક્ષણનો છેલ્લો દિવસ હતો. બધા શિષ્યો ખૂબ જ ઉત્સાહિત હતા અને પોતપોતાના ઘરે પાછા ફરવાની તૈયારી કરી રહ્યા હતા. વિદાય આપતા પહેલા, ગુરુજીએ બધા શિષ્યોને એકઠા કર્યા અને કહ્યું, તમે બધાએ બધી વિદ્યાઓમાં નિપુણતા મેળવી લીધી છે, પરંતુ ગુરુકુળમાંથી વિદાય લેતા પહેલા તમારે એક છેલ્લી પરીક્ષા આપવી પડશે. ગુરુજીએ બધા શિષ્યોને એક રૂમમાં બોલાવ્યા. તે રૂમની મધ્યમાં એક મોટો અને ખૂબ જ સુંદર કાચનો ઘડો રાખેલો હતો. ગુરુજીએ શિષ્યોને કહ્યું, તમારે બધાએ આ રૂમમાંથી એક પછી એક પસાર થવાનું છે. શરત માત્ર એટલી જ છે કે આ રૂમમાંથી પસાર થતી વખતે આ કાચનો ઘડો ફૂટવો ન જોઈએ. જે શિષ્ય આ ઘડાને નુકસાન પહોંચાડ્યા વગર રૂમની બહાર નીકળી જશે, તે આ પરીક્ષામાં ઉત્તીર્ણ ગણાશે. બધા શિષ્યો વારાફરતી રૂમમાં જવા લાગ્યા. રૂમનો રસ્તો ઘણો સાંકડો હતો અને ઘડો બરાબર વચ્ચે મૂકેલો હતો. પહેલા કેટલાક શિષ્યો ખૂબ જ સાવધાનીપૂર્વક, પોતાના કપડાં સંકેલીને અને શ્વાસ રોકીને ઘડાની બાજુમાંથી નીકળવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ રસ્તો એટલો સાંકડો હતો કે સહેજ પણ હલનચલન થતાં જ ઘડો હલી જતો અને ફૂટી જવાનો ડર રહેતો. દરેક શિષ્ય અંદર જઈને ગભરાઈ જતો અને બહાર આવીને કહેતો કે, ગુરુજી, ઘડાને અડ્યા વગર નીકળવું અશક્ય છે. અંતમાં, દેવદત્ત નામનો એક શાંત અને બુદ્ધિશાળી શિષ્ય રૂમમાં ગયો. તેણે થોડીવાર માટે ઘડા તરફ જોયું, પરિસ્થિતિનો અંદાજો લગાવ્યો અને જરાય મૂંઝાયા વગર આગળ વધ્યો. તેણે ખૂબ જ આરામથી પોતાના બંને હાથ વડે એ કિંમતી કાચના ઘડાને ઉપાડ્યો, તેને સાવધાનીપૂર્વક એક બાજુ સુરક્ષિત જગ્યાએ મૂકી દીધો અને પોતે ખુલ્લા થયેલા રસ્તેથી હસતા મુખે રૂમની બહાર નીકળી ગયો. ગુરુજીએ દેવદત્તને પીઠ થાબડીને વિજેતા જાહેર કર્યો. બાકીના શિષ્યો આશ્ચર્યચકિત થઈ ગયા અને પૂછવા લાગ્યા, ગુરુજી, આ તો નિયમની વિરુદ્ધ છે. તમે તો ઘડાને નુકસાન વગર પસાર થવાનું કહ્યું હતું, એને અડવાની ના નહોતી પાડી? ગુરુજી હસ્યા અને બોલ્યા, મેં માત્ર ઘડો ફૂટવો ન જોઈએ તેવી શરત રાખી હતી, તેને અડવાની મનાઈ નહોતી કરી. જીવનમાં પણ જ્યારે મુશ્કેલીઓ આપણો રસ્તો રોકીને ઊભી હોય, ત્યારે તેનાથી ડરીને કે સંકોચાઈને નીકળવાનો પ્રયત્ન કરવાને બદલે, મુશ્કેલીને પોતાના હાથમાં લઈને બાજુ પર મૂકી દેવી એ જ સાચી બુદ્ધિમાની છે. વાર્તાનો બોધ. આ વાર્તા આપણને એ શીખવે છે કે જીવનમાં જ્યારે પણ કોઈ મોટી સમસ્યા કે અડચણ સામે આવે, ત્યારે ડરીને કે તેનાથી બચવાના ખોટા શોર્ટકટ શોધવાને બદલે, હિંમતપૂર્વક સમસ્યાનો સામનો કરવો જોઈએ અને તેનો કાયમી ઉકેલ લાવવો જોઈએ.